બાપુ આજે તમે જવાબ આપો ને આપો, મંગળવારે અને શનિવારે વાળ કપાય કે ન કપાય? એલા કપાય. આવી નાની નાની બાબતમાં શું ડરો છો યાર? મંગળવારે અને શનિવારે આ કોકે એવું ઠીક છે, હશે કાંઈક એના કારણ, પણ એ બધી આઉટ ઓફ ડેટ વસ્તુ થઈ ગઈ છે. બધી એની ડેટો બધી એક્સપાયર થઈ ગઈ સાહેબ. હવે ફેંકી દો. શનિવાર પછી બીજે દિવસે રવિવાર, શનિવારે તો કરાય, મંગળવારે એમાં કોઈ વાંધો નથી. પણ તમને પછી મનમાં બીક હોય તો ન કરાવવું. એમાં પૂછ શું કરો છો? આ તો તમારા મનની વાત છે. બાકી મને પૂછું તો મારો જવાબ આ છે, પણ હું તમારી શ્રદ્ધા ઉપર કાંઈ પ્રહાર નથી કરવામાં. તમને બીક રહે ને પછી શનિવારે તમે વાળ કપાવો ને પછી માથું દુખે, પછી એમ થાય કે શનિવારે વાળ કપાવ્યા નથી, એવું કાંઈ નથી. ઈશ્વર એટલો બધો તમે હળવો માનો છો કે તમે કયા દિવસે દાઢિયું કરો છો એ ધ્યાન રાખે? હા, એ એટલો સામાન છે કે તમારી દાઢીઓમાં હાથ નાખે કે આણે શનિવારે દાઢી કરી? હે, જોઈ લઈશ હવે આણે મંગળવારે દાઢી તોડી નાખો તારો. ઈશ્વર આવો આક્રમક, ઈશ્વર જેવો કૃપાળુ કોઈ નથી સાહેબ. તમે એને શું શૈતાન છે ઈશ્વર? આ ઈસાઈ ધર્મોમાં અને અમુક ધર્મોમાં એક શૈતાનનું પાત્ર ઉભું કરવામાં આવ્યું. ઈશ્વર શૈતાન નથી, ઈશ્વર કૃપાળુ છે, પરમ કૃપાળુ છે, પરમ ઉદાર છે. શનિવારે થાય ને રવિવારે થાય ને એવું કઈ. અને આનાથી બધાથી બચવું હોય તો વધારો ને દાઢી મૂછ એટલે ઉપાધિ. કે દિવસે કપાવવું ને કે દિવસે કાંઈ માથે દાઢી મૂછ વધારો ને બસ. અને ફાયદા કેટલા? બહુ ફાયદા. કોક આપણને વાળે ત્યાં જ પ્રણામ કરે, બાપજી નમસ્કાર. હા, મુંડન કરાવો તોય ફાયદા અને જટા વધારો તોય ફાયદા. મુંડાએ 3 ગુણ, સિરખી મીઠે ખાજ, ખુજલી મટી જાય. ખાને કો લડ્ડુ મિલે ને લોક કહે મહારાજ. ખાવામાં લાડવા મળે. બાકી આવી નાની નાની વસ્તુ છે બાપ, છતાં તમારી શ્રદ્ધા હોય એ રીતે. પણ ધર્મને તમે ડરીને નહીં પાળો. ધર્મ પાળવાથી માનવ અભય થવો જોઈએ. લોકો ભણેલા ગણેલા કેટલા ભીરુ લોકો, નવી ગાડી લઈ જાય, નવી, એમાં મરચા ટટકા. એટલે મરચા મોરારી બાપુના ભજીયા માટે હોવા જોઈએ, એને કઈ મોટરમાં લટકાવવા માટે મરચાઓ. તમે મરચાનો તમે શું કામ એને સ્થાન ભ્રષ્ટ કરો છો? મરચાઓ રાજી નહીં થાય. એક તો બિચારા ખીજમાં વળી ગયા છે તીખાશને લીધે, ગાડીઓમાં મરચા લટકા. એ વળી પાછું જો એક વસ્તુ તમે જોજો, મને વસ્તુ ન ગમતી હોય, હું ન માનતો, એ તમારા ઉપર લાદતો નથી, પણ તમારો ભય તોડવો એ મારી ફરજ છે. લીંબુ ને મરચા ને આ ને તે, ઠીક છે તમને ગમતું હોય તો સારી વાત, પણ તમે આટલા બધા ડરો છો શું કામ? સત્તા ડરાવે, સત કોઈ દિવસ ડરાવી ન શકે. સત જો ડરાવે તો સમજવાનું એ સત નથી, સત્તા છે. સત કોઈ દિવસ ડરાવે નહીં. સત તો આદમીને નિર્ભય કરે, માનવીને હળવો ફૂલ કરી દે, એનું નામ સત્ય. સત્ય તો માનો ખોળો છે, જ્યાં બાળક નિર્ભીક બને. ધર્મ જો ડરાવે તો એને ધર્મ જ ન કહેવાય. આમ ન થાય, આમ ન થાય, ફલાણું ન થાય. મને પૂછવામાં આવ્યું કે બાપુ કંઈક સત્કર્મ ચાલતું હોય ને ઘરમાં કંઈક એવો ઘટના બને તો પછી ભગવત કથામાં ભાગ લેવાય જ? કેમ ના લેવાય? બહુ નાની નાની વાતોથી આપણે ડરી ગયા છે. અને આ બધી નકામી થઈ ગયેલી દવાઓ છે, ફેંકી દો સાહેબ, બીજાને આપતાય નહીં. હા કે મારા ઘરમાં વધારે પડી છે, બીજો બીમાર પડશે, એને ફેંકી જ દો, એને ખાડા ખોદીને ભંડારી દો આ વસ્તુને સાહેબ. ધર્મ તો અભય આપે છે. કેટલા બધા ડરીએ છીએ. મોટર લઈને નીકળે ને ભગવાનનું મંદિર આવે ને જો હોર્ન ન કર્યો હોય તો બીક લાગે કે એમ
ગઈકાલે મને કોકે લખ્યું કે અમારા ઘરમાં એટલા બધા ભગવાન છે, રાધા કૃષ્ણ, સીતારામ, શિવજી, અંબાજી, દુર્ગા, ફલાણા, આ તે અમે એની માળા પહેરાવતા પહેરાવતા થાકી જઈએ છીએ, ને એકને માળા ન પહેરાવે બીક લાગે છે કે નારાજ થશે, તો એટલા બધા રાખો છો શું કામ? ઓર દેવતા ચેતન ધરી હનુમંત સે, કાં તો બધામાં તમારી નિષ્ઠા હોય તો રાખો, તો ડરો નહીં, અને ડરતા હો તો તમારા ઘરમાં વધારે ભગવાન હોય મને આપી દો. એ ભગવાનનું ઠેકાણું ક્યાં છે ને મને ખબર છે, હું એને એડ્રેસે મોકલી દઈશ. હા, હું ખરેખર આપી દઉં. તમને બીક લાગતી મને આપી દો. અને બધો અડિયો દડિયો મારા ઉપર સાહેબ. એ ભગવાનને જેટલા શ્રાપ આપવા હોય એટલા મોરારી બાપુને આપે. મારે આ બેઠો છે. શું કામ ડરો છો યાર? છતાંય તમને અનેક દેવોમાં નિષ્ઠા હોય તો રાખો, તો ડરો નહીં. એમાં શું વાંધો? રાખો ને, તો ડરો નહીં. પણ બધાને નવડાવવાના, બધાને ચંદન કરવાનું, બધાને ચોકા લગાડવાના, બધાના નાકમાં અગરબત્તી કરવાની, દશામાં, સંતોષીમાં, ફલાણામાં, આ તે ખબર નહીં. જેની શ્રદ્ધા એને આપણે ના નથી પાડતા, પણ તમે તૂટી જશો. એને ઓલાને દેવને કાંઈ નથી, તમે દુઃખી થઈ ગયા. ઓલાને તો કાંઈ, એને ખબર નથી તું કોણ છો, તારું અગરબત્તું શું છે એ એને ખબર નથી, કે તું સુગંધ શૃંગાર વાપરે છે કે તું સેન્ડલની વાપરે છે, એ કાંઈ એને ખબર નથી. તમે ડરો નહીં મારા બાપ, તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ઈશ્વર એટલો નાનો નથી કે નાની નાની બાબતમાં નારાજ થઈ જાય બાપ. એ તો કૃપા સિંધુ છે સાહેબ, કરુણાનું મૂર્તિ છે. બાપ તમારી શ્રદ્ધા હોય, તમે થાકતા ન હોય તો કરો, એમાં મને વાંધો. માણસ કેવો જેવી એની શ્રદ્ધા. પણ પછી ડરો એવું નહીં, ડરશો નહીં. જુવાન ભાઈ બહેનો તો ખાસ ડરવાનું નહીં કોઈથી. ડરાવે એ દેવ નહીં, શૈતાન હોય. દેવ કોઈ દિવસ ડરાવે નહીં સાહેબ, શૈતાન ડરાવે. જેની જે ઓળખાણ હોય એ દેવતાઓ ડરાવે, અને જે દેવ ડરાવે એવા દેવની આપણને જરૂર શું છે? રે અને ઘરે એ દેવ. આપણે માનવ છીએ સાહેબ. દેવતાઓને અવતાર લેવો હોય ને તો આપણી પૃથ્વી ઉપર આવવું પડે છે, એવા આપણે માનવ છીએ. શું કામ આપણે ડરીએ? આ એક ભ્રાંતિ તૂટવી. પણ ધર્મ જગતે પણ આવા ભય પેસાડી દીધા છે આપણા મગજમાં. એનો તમારો એકલાનો વાંક નથી, સપ્લાય કરનારનો પણ વાંક છે. જેણે આ સપ્લાય કર્યું છે બધું. થોડીક તમારી ડિમાન્ડ હશે, અને અમુક કહેવાતા લોકોએ સપ્લાય કર્યું છે. આપણી માનસિકતામાં ભય નાખ્યો કોણે? આમ નહીં કરો તો આમ થશે ને, આમ નહીં કરો તો આમ થશે ને, તમને મંગળ નડશે ને, તમને શનિ નડશે ને, તમને રાહુ નડશે ને, તમને કેતુ ને. એ તું કોઈને નડતો નહીં. ગ્રહો અસર કરતા હશે. સૂરજ ઉગે તો આપણને ગરમી નથી લાગતી, લાગે, પણ એથી ડરવાનું શું? કેટલાક માણસો તો એટલી વેટીયું પહેરે છે કે આંગળીઓ થાકી જાય છે. એટલે કોઈ પહેરે એને મારો નાય નથી, એ સૌની શ્રદ્ધા છે, એમાં હું કઈ અંદર આડો ના હોઉં. પણ તમારા ભીરું માણસનો એ પરિચય છે કે તમે કેટલા ડરપોક માણસે છો. મારી પાસે નહીં માણસો આવતા કે બાબુ તમે તો જો 2-3 વીંટીઓ પહેરો ને તો ફડાકો બોલે. હવે મારે ફડાકો બોલાવવામાં બાકી શું છે યાર? મારા ભાગની તું પહેરીને ફડાકા બોલાવીને જાની. મોટા મોટા જ્યોતિષીઓને આમ કૌતુક માટે મળવાનું થાય, અથવા તો લગભગ એ જ મને મળતા હોય, જે દુનિયાને ધનવાન બનાવી દે, દુનિયાને આમથી આમ કરી નાખે. એ મારી પાસે કથા માંગે છે કે કથા કરી દો ને થોડો ફાળો ભેગો કરો. એટલે તારા ગ્રહને કામે લગાડ ને, વીટીયુને કામે લગાડ ને, મને શું કામ બોલાવે? રૂગ્ણ માનસિકતાનો આ પરિચય છે. સાધુ અભય હોવો